આયો 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 આપણો વિજય. હે હે હું વાત છે વિજય. હાય મામા. આ તું આઈ જો ભોણા. હા હા ઉભો રે. કોલેજ ચેવી રહી? અરે કોલેજ જેવી જ કોલેજ રહી, છોડો ને હવે. હેલો હે. તમે ચમ હસી રહ્યા છો? જરા મને કહેશો તો હું એ આનંદ લઉં. હારું, તમારી સ્માઇલ જે ભાડમાં, સાચું કહેજો. આ પગથિયા પૂરા થતા જ રસ્તા અલગ થઈ જશે ને. ગીતા અને વિજય પોતપોતાના રસ્તે જશે ને. ગીતા અને વિજય પાસે જાણે એક નહીં થાય, એનો અર્થ એ જ થાય છે. સાચું ને? બોલો મોટા ભાઈ, બોલો. ગીતા 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 ગીતા. ઓવર ના કરીશ વિજય. મેં એવું તો શું કર્યું? આ તરફ મારો રૂમ છે, તને ખબર છે ને? તું પછી પાછળ કેમ આવે છે? ઓ એ તો એકચ્યુઅલી પતિ પત્ની છીએ ને, એટલે આપણો રૂમ પણ એક જ ને. હલો હલો હલો, મજાક કરી મેં. ઇટ્સ જસ્ટ અ જોક યાર. જોક બહુ જ સારો લાગ્યો, હા પણ મને જરાય હસવું ના આવ્યું. સમય મળશે ત્યારે હસીશ. એ ગીતા 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 ગીતા. શું છે મામા? એ થુ જાઓ. ઓની હું જરૂર હતી? તમારા માટે નવું છે. મને તો આદત પડી જઈ છે. મારી તો હવાર જ આ રીતે થાય છે. માન દીકરો ભેગા થઈને આ રીતે વાર થૂકતા હશે. પેલા ચેવો હતો હવે ચેવો થઈ ગયો. આપણો વાલો ભણો 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 ગીતાની પાછળ. મોતી અને હીરા બંને આપણા હાથમાંથી લપસી જતા હોય એવું મને લાગે છે ભાઈ. તમે જરા વિચારી જોજો. મને તો એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મમ્મી જોઈએ છે કે પત્ની જોઈએ છે, એ સવાલનો જવાબ વિજય પહેલા જ આલી દીધો છે આપણને. અને હવે આવું જ ચાલ્યા કરશે તો આપણું શું થશે? અત્યારે તે ઈને જોયો ને, ઈનામાં તને હું દેખાયું? કોલેજ બેગ. ભોણામાં હું દેખાઈ રહ્યું છે એવું પૂછી રહ્યો એ છું. તું જાવ જાવ, આવી ગંદી ગંદી વાતો ના કરે. એ મનની અંદર હું દેખાયું તને એમ પૂછું છું. પ્રેમ. પણ મને હું દેખાયું ખબર છે? હું દેખાયું? આપણો ભોણો એક ઝેરીલા નાગ જેવો દેખાયો મને. વાઘ ચૂપચાપ હુઈ રહે ને તો હરણનો શિકાર ના કરીએ કે સમજ્યો? વાઘ પહેલા હરણને દોડાવસ અને પછી પકડીને એને મારી નાખશે અને પછી ખાઈશ. ગીતા હાથે હું કરવાનું છે એ વિજય જોઈ લેશે. આપણે અંદર આપણી બૂન હાથે જીજાજી હું કરી રહ્યા છે એના વિશે વિચારવું પડશે. ખબર નહીં અંદર હું ચાલી રહ્યું હશે. મને પણ નહોતો આવતો, પણ પુરાવા જોયા પછી મારે વિશ્વાસ કરવો પડ્યો. આ તો કેમ ભાનુ, તને પરસેવો વળી રહ્યો છે? પરસેવો? હા, એ તો તમે અત્યારે જે વાત કરી ને, મને તો માનવામાં જ નથી આવી રહ્યું. એટલે આઘાત લાગી ગયો છે મને. મને આ વાત કેવી રીતે ખબર પડી એ જ વિચારે. કોઈએ બહુ જ મોટો ગુનો કર્યો છે. એવું સમજે છે કે એ ગુનાને છુપાવી દેશે તો બીજાને ક્યારેય ખબર નહીં પડે. પણ સત્ય તો સત્ય જ હોય છે ને. ગમે તેટલું છુપાવો, વર્ષો પછી પણ એ સત્ય બહાર તો આવે જ છે.
મારી સુધાને હું કેટલો પ્રેમ કરતો હતો તને ખબર છે? મારો જીવ હતી એ, જીવ હતી. ક્યારેય કોઈનું મજાકમાં પણ મન નથી દુભાવ્યું એણે. એટલી નિર્દોષ સ્ત્રીનો જીવ લીધો છે, મતલબ કેટલા નિર્દય હશે એ લોકો, કેટલા ખતરનાક હશે એ લોકો. એના વગર એક મિનિટ જીવી ન શકે એવા માણસને આખી જિંદગી એના વિના જીવવા માટે મજબૂર કર્યો છે. હું એમને સરળતાથી નહીં છોડી દઉં ભાનુ. મારી સુધાનું મોત એક હત્યા છે એ જ વાત મારાથી સહન થઈ રહી નથી. મારું માથું દર્દથી ફાટી રહ્યું છે. 20 વર્ષ સુધી મને આ સત્ય વિશે કંઈ ખબર જ ના પડી. કેટલો મોટો દગો કર્યો છે ને. હું તો મૂર્ખ જ બની ગયો ને. એટલે એમને બધી વાત ખબર પડી ગઈ છે કે શું? ભાનુ, મારી સુધાને મારી નાખવા વાળાને હું જીવતા નહીં છોડું. પણ શું કરું? હત્યાની ખબર પડી છે, હત્યારાની નહીં. કોણ હશે હત્યારો? સારું થયું એમને આખી વાતની ખબર નથી પડી. હત્યારો કોણ છે એ વાતનો પુરાવો નથી મળ્યો. હાય ગીતા. અહીં કેમ આવ્યો છે? એક કામ કરીએ ને, આપણે બંને આજે રાત્રે સાથે જમીએ તો કેવું? હું નહીં આવું. ઠીક છે તો પછી તું નહીં આવે તો હું પણ ખાવાનું નહીં ખાઉં. મને ભૂખ નથી વિજય. કોઈ વાંધો નહીં, તું ત્યાં આવીને ચૂપચાપ બેસ. હું તને જોતા જોતા જ જમી લઈશ. હું તને ચાંદા મામા જેવી લાગુ છું કે તું મને જોતા જોતા જમીશ? ચાંદા મામા કરતા પણ સારી છે તું. હા? જો વિજય, તું ગમે તે કહે, હું તો નહીં જાઉં. ના, જો તું નહીં આવે ને તો હું ભૂખ્યો તરસ્યો જ રહી જઈશ. તારી મરજી. મમ્મા, મમ્મા, ગીતા, શું થયું વિજય? મેં કંઈ નથી કર્યું. સોરી. ટાન ટાડાન. કંઈ નથી થયું, ખાલી મજાક કરું છું. જો, મને હજુ પણ હસવું ના આવ્યું. હમણાં મેં તને જે જોક સંભળાવ્યો હતો એ વખતે તે કહ્યું કે તું ફ્રી થઈને હસીશ. હસી કે નહીં? હસી કે નહીં ગીતા? દરેક વાત પર એ સમય હસવું ના આવે હું સમજી શકું છું. ઓ કૂલ કૂલ કૂલ. આટલા ગુસ્સાથી તું ના જોઈશ ગીતા. કૂલ. એ તો કે મને કંઈ પણ થઈ જાય તો તારા માથે પરસેવો કેમ વળે છે? આંખોમાં આંસુ કેમ આવે છે? બહુ વધારે ગભરાઈ જાય છે. કેમ આટલું બધું ગભરાઈ જાય છે ગીતા? મારા હાથમાં નાની ઈજા પણ થઈ જાય તો તું સહન નથી કરી શકતી ને? એવામાં જો હું ભૂખ્યો રહીશ ને તો તું સહન કરી શકીશ?
મને ખબર છે ગીતા, તું રાત્રે જમવા માટે જરૂરથી આવીશ જ. તું નહીં આવે ત્યાં સુધી હું જમવા નહીં બેસું. આ સત્ય છે ગીતા. એવું તો શું થયું હશે ભાનુ? સાંભળો, તમારી જાતને સંભાળો. અને આવા દેવી જેવા દીદીની હત્યા કરવાવાળા કોણ હોઈ શકે? એમણે તો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું. એમણે તો ક્યારેય કીડી પણ નહીં મારી હોય. આવા દેવી જેવા વ્યક્તિની હત્યા કરવાવાળા કોણ હોઈ શકે? આખરે તમને આ વિશે વાત કોણે કરી? કોઈએ મને કહ્યું છે. એણે જે કંઈ મને કહ્યું છે એ બધું જ સત્ય છે. એ જ કહેવા માટે મેં તને ફોન કર્યો હતો. એ સમયે તું મને તારા મોટા ભાઈ વિશે કહેવા લાગી, એટલે ગુસ્સામાં મેં તારા પર બૂમાબૂમ કરી દીધી. આઈ એમ રિયલી સોરી ભાનુ. આ વાત તને કહ્યા પછી મને થોડી શાંતિ મળી. જવા દો ને આ બધું. તમે આવું કંઈ કહેવા માટે કોલ કર્યો હશે, મને તો એનો અંદાજો પણ નહોતો. જો, તમે વધારે ચિંતા ના કરશો. તમારા દરેક સવાલના જવાબ જરૂર મળશે, ઠીક છે? ભાનુ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મારું માથું બહુ જ દુખી રહ્યું છે. સારું, આરામ કરો. મારી સુધાનું મોત એક્સિડન્ટથી નહોતું થયું. એ એક હત્યા હતી. ઇટ્સ અ પ્રી પ્લાન્ડ મર્ડર. મારી સુધાને મારો વાળા હત્યારાનું ક્યારેય નહીં છોડું. જીજાજી હાથે હું વાત થઈ તારી? તે હું કહ્યું એમને? હું કેવી રીતે વાત કરું? એ જ બોલ્યા કરતા હતા. એમની વાતો પોઝિટિવ હતી, હે ને? ના મોટા ભાઈ, નેગેટિવ હતી. તને સરપ્રાઈઝ આલવા માટે પહેલા ગુસ્સો કર્યો હશે, તને ડરાવીને પછી કદાચ હસાવવાનો પ્લાન કર્યો હશે. તું ગુસ્સે થઈને ચમ બહાર આવી જઈ? મોટા ભાઈ, મારી વાતને જરા ધ્યાનથી સાંભળો. વાત કંઈક બીજી જ હતી. હું વાત છે? તમારા જીજાજીની પહેલી પત્નીનું મોત સામાન્ય મોત નહીં પણ હત્યા હતી એ વાતની જાણ થઈ ગઈ. બોલી રહી છે તું? સાચું કહી રહી છું. એ જ કારણ હતું એટલે ફોનમાં બૂમાબૂમ કરી રહ્યા હતા. અને આપણે તો આને એક સરપ્રાઈઝ છે એવું વિચારી રહ્યા હતા. પણ આવું શોકિંગ સરપ્રાઈઝ આપણને મળશે એવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. બહુ પહેલા જ બધી વાતો દબાઈ નોખી છે.
તો પછી અત્યારે શેખ આ વાત એમની પાસે પહોંચી ચમની. આ વાત એમને કોણે કરી હશે? એમણે કંઈ સરખી રીતે કહ્યું નથી, પણ હત્યા થઈ છે એ વાત તો કન્ફર્મ થઈ ગઈ છે. એમણે પુરાવા પણ જોયા છે. હું પણ એમને એના વિશે વધારે કંઈ પૂછી ના શકી, કેમ કે જો પૂછત તો એમને મારા પર જ શંકા જાત. પણ સારી વાત તો એ છે કે એમને હજુ સુધી હત્યારા વિશે કોઈ જ માહિતી નથી મળી. હત્યા થઈ સહી ખબર પડી જાય ને પછી હત્યારો કોણ સહી જાણવું મુશ્કેલ નહીં બૂન. એમની પાસે સત્તા છે, પાવર છે. એમની નેચ હજારો લોકો કોમ કરી રહ્યા છે. ગમે તેમ જોણી લેશે. ડરેલા માણસને વધારે કેમ ડરાવો છો મોટા ભાઈ? છરીને ફૂલોથી સજાવીને લઈ આવો અને એના શરીરમાં ઘુસાડી દો તો સામેવાળાને તો ખબર નહીં પડે, પણ એનું મોત તો જરૂર થઈ જશે. આ સ્થિતિ પણ એવી જ છે. જે થઈ છે એ હત્યા છે. એક મોટા ગુનાને છુપાવવામાં આવ્યો છે. એ બહાર આવશે તો પ્રોબ્લેમ કોને થશે? હું તને ડરાવી નહીં રહ્યો, સાવધાન કરી રહ્યો છું. મારું તો માથું ફાટી રહ્યું છે મોટા ભાઈ. આ વિજયનું ટેન્શન ઓછું થયું કે પાછું આ નવું ટેન્શન શરૂ થઈ ગયું? બોલો. ચિંતા ના કરે બૂન, દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે. એના હાટું આપણે શાંતિથી બેહીને વિચારવું પડશે. હું અહીં છું ને, મારા પર ભરોસો રાખ. તું હિંમત રાખ અને આરામથી જઈને હોઈ જા. કારણ વગર ઊંઘ ખરાબ કરીશ ને તો તારી સુંદરતા ખરાબ થઈ જશે. તું ચિંતામાં છે એ વાતની તારા પતિને ખબર પડશે તો એ તારી હારે વાત કરશે અને એનો ટોન જરા બદલાશે. બોન, આપણા વર્તનથી બીજાનો આપણા પર વિશ્વાસ થવો જોઈએ, શંકા નહીં. ચા ચા. સાહેબ જમી લો. ના, ઘરમાં બધાએ જમી લીધું છે. આ રીતે પ્લેટ સામે બેસીને રાહ જોવી એ ખોટી વાત કહેવાય. મારી મેડમ આવવાની છે. હું થયું વિજય? જમવાનું જમી લે. જો મેં તો જમીએ લીધું ને હજમે થઈ ગયું. જમી લે પીરસો એને. મામા, હમ? મારી પત્ની વિના હું જમવા નહીં બેસું એ તમને ખબર છે ને? તે આવતી વખતે એને બોલાઈતી ખરી? એનો મતલબ કે 100% એ હવે ઓયકન જમવા નહીં આવે. નહીં આવે તો હું જમવા નહીં બેસું કહી દીધું મેં. હવે તો ગેરંટી છે એ 200% ઓયકન નહીં આવે. આજે તારો ઉપવાસ પાક્કો છે. ગોડ બ્લેસ યુ. જો વિજય મારી વાત સાંભળ, મનુષ્યના જીવનનો સૌથી પહેલો ઉદ્દેશ્ય પેટ છે, એટલે એને ખાલી ના રખાય. એ અંબો પીરસ. ના મામા, હે ગીતાને આવવા દો. એ પુણ્યાત્મા તને ચમનો સમજાવું. એણે તો જમીન અત્યાર સુધી અડધી ઊંઘ લઈ લીધી હશે. મને પ્રેમ કરતી હશે તો જરૂર આવશે મામા. એ પ્રેમ નહીં ભોણા, નફરત છે. આજે હું ઉપવાસ કરી લે પણ એ વિજયને એક કોળિયો ખાવાનું ના મળવું જોઈએ એવી જીત છે એની. જો હું તને કહી રહ્યો છું સાંભળી લે. આજની તારીખમાં તારા ભાગ્યમાં ઉપવાસ ફિક્સ છે. આજની તારીખમાં ગીતા ઓયકન નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે. Why? Chum laughing.
કીધું તું ને મેં, પ્રેમ હશે તો જરૂર આવશે.